હેલો મિત્રો, જય રામાપીર. મારા નવા બ્લોગ માં તમારું સ્વાગત છે. અને પહેલા જ જેવો બ્લોગ શરૂ થાય ને એવો સબસ્ક્રાઇબ કરી દેજો, નકર તમે સબસ્ક્રાઇબ કરવાનું ભૂલી જાઓ છો. કેમ કે મારા બધા ફોલોવર છે એમને તો મારે હક છે ને કહેવાનો કે મારે તમે સબસ્ક્રાઇબ કરી દો મારી આઈડી ને. યુટ્યુબ માં છે ને અત્યારે તમારા સપોર્ટ ની જરૂર છે. જો ભાખરી બનાવું છું, ભાખરી બનાવું છું ને ગોરફળીનું શાક બનાવ્યું છે. હવે તો ઉનાળો આવી જાય એટલે એવું શાક ગોરફળીનું ને એવું ભાવે છે. શિયાળુ શાક તો હવે ભાવતા એમથી. આજે ભાખરી બનાવીને આપણે ટિફિન માં આજે ભાખરી બનાવી છે અને બપોરે હાટી ભાખરી બનાવું છું. હું તો કઈ ખાતી નથી બપોરે ભાખરી ની, હું ભાખરી ખાઈ પાણી ખૂબ પીવું પડે એટલે તરબૂચ કે હું કાપીને ફ્રૂટ ખાઈ લઈશું. ભાખરી હું નહીં ખાઉં પણ મિતેશ ને હમણાં ઘરે છે ને રજા હોય ને એટલે એના માટે ભાખરી બનાવું છું. એને પરીક્ષા પૂરી થઈ ગઈ છે પણ હજી આગળ એક પરીક્ષા આવે છે 29 તારીખે. અને તડકા તો ખૂબ પડવા મળ્યા, ગરમી એટલી પડે છે એટલે હવે આ ભાખરી રોટલી ના તો બપોરે ભાવતું નથી. ફ્રૂટ થોડા માટે ખાઈ લે. જેમ કે તડકા એટલા પડે છે ને અત્યારથી એટલો તડકો છે ને, બાયણે તો વાસણ ધોવાનું વાડામાં નહીં જતો તડકો એટલો છે ને કે અત્યારથી બહાર ધોરાય કપડા મશીન માં નાખવો પડે ધોરાય એમ એટલો તડકો છે. ઉનાળાના ઢોસા વઢવાના હોય, એસી ચાલુ હોય એટલે ટાઢવાય. રીતે તો ઓછા છે. રીતે ઉનાળો આવશે ને તમે ફૂલ એસી રહેવા મળશે ને એમ પાછા બ્લેન્કેટ મોટા બહાર કાઢવાના. અત્યારે તો હમણાં તમે મૂકી દીધા ત્યાં નોના રાછા થઈ. કેમ કે એસી ચાલુ હોય ને એટલે ઠંડી ખૂબ લાગી. બધા ઘરે આવો 5મા મહિના ત્યારે બધે થોડું કાઠું પડે એસી માં રહેવાનું હોય એટલે. પણ સેટ થતા 5 દિવસ લાગે બધે રહેવાનું હોય ઘરે. તો અત્યારે તો આવા બ્લેન્કેટ ઉડીને હુવા ને તો એ ટાઈટ વાતી હોય છે. પણ હવે આખી રાત એસી નથી રહેતી જેમ કે એટલી બધી ગરમી નથી પડતી. બપોરે રાખવી પડે, બપોરે ગરમી વધારે હોય. અને એસી ધોવાનું અત્યારે ચાલુ છે. અત્યારે હું તડકો આવે ને મારે છે ને ઉગમણે બાવણે કર દે, બાવણું ઉગમણું પડે મારા ઘરને એટલે અત્યારે છે ને ખૂબ તડકો હોય. બીજું કોણ બધી બધું બાકી છે કોઈ કરીને છે નહીં. આ તો આ ડેલી મારા વિડીયો જોવે છે ને મસ્ત. ડેલી આનું આ ચાદર સરખી કરો ને આનું આ કામ કરો. ઘરે આપણે અંટાણે 8 વાગે તો કામ કરીને ક્ષેત્રમાં કામ કરવા જતો રહો. હું તો આય હોય ને મોય દી જતો આખો દી પાર જ આવે ની આના કામ નો. ઓલો વાત નહીં કરતો કે કોમ ન થોડે મને હું ન થોડું કોમ નહીં એવું હાલે આખો દી. રસોઈ યાદ બની છે એટલે બપોરે બનાવવાનું કોઈ ટેન્શન છે નહીં. આજ તો પીપળું ધોવાનું છે ઘઉંનું. 12 મહિને ખાલી થાય ત્યારે ધોવાનું હોય. આને ધોવું ખૂબ વાળવું પડે. આવડું બધું છે ને ધોરે પેલો હાબુ દઈ નાખશે ને પછી નળી નાખશે ને નળી ધોઈ નાખશો. કોઈ મેલું ને પણ 12 મહિના થાય ને ખાલી કરી પાછા નવા ઢોર ભરવાનું થાય એમ તો થાય ને કે એકવાર ધોઈ નાખે દીવ ને એમ થાય. બીજું મેલું કોઈ ને હવે આપણે ગઈ સાલ નું પડ્યું રોજ સુખો જણા ચોં છે મેલું. પણ એકવાર આપણી ખુશી માટે ધોઈ નાખીએ કે આપણાને એમ લાગે ને કે ધોરાઈ જવું છે એમ. ઘઉં પાછા હજી આયા નથી. કાલે દોન વાત કરી હતી મેં લખાયા હતી હજી આયા નથી. બીજું લાગશે વાર અઠવાડિયું ઘઉં આવતા પીપળું ધોઈ મૂકી જતો. ના ઘઉં થઈ નાના પીપળા લઈ લીધા છે નવા આવે અમે ભરી નાખશું. પીપળો તમને કેટલો લાગે છે? 9 મણ હશે ને? 9 મણ થોડાક ઓછા આવે છે. 9.5 મણ આવે. 2 મણ પૂરા નથી આવતા. અને ઓમ પતરા નથી છૂટો પણ અંદર ઓલા છે ને બોલેટ છે ને એ કારક લાગવાથી થોડું બીયાવું પડે એટલે આવો કુદડો રાખો કે નહીં એટલે વાગે નહીં હાથને નકર લાગે. કાલે ચીકુ કાપીને મૂકી દીધો હતો, જ્યુસ બનાવવાનો હતો આ તો આપણે બનાવી નાખો. કાલે ચીકુ કાપી નાખ્યો હતો પછી હોદે મોડું છોકરો હતો તે પછી કે અત્યારે નથી બનાવવું ભલે કાલે બનાવશે કે અત્યારે ન કરી કોઈ પીવું નથી અત્યારે બનાવવાનો છે. કટ કરીને દો મૂકી દીધો છે ને મસ્ત. ઘરનું દૂધ હોય તો સારો મસ્ત ચીકુ ને જ્યુસ થાય. પણ અમારે તો ઘરના દૂધ આશા રાખવાની નહીં હોય તો તૈયાર લાવીને આ રાતે ખીચડી રહી
તો ખીચડી વધી હતી. તો આપણે હું તો ઠંડુ ખાવું તો એવું નથી કે ઠંડુ નથી ખાતી, ખીચડી તો મને ભાવે છે. એટલે અત્યારે હવે ભાખરીની અમે નતા ખાવાના છે કે બધે ભારી પડે છે, બપોરે પાણી ખૂબ પીવું પડે, એના માટે અત્યારે હવે આ ખીચડી છે ને ખાઈ લેવી હતી. ખીચડી ખાઈ લેશે ને થોડો ફ્રૂટ તડબૂચ ને એવું બધું કાપીને ખાઈ લેશું એટલે હાલે. આપણે ઘણું બધું વધારે એવી ખવરાય કે નહીં તો બધું પાણી પીને પેટમાં ફૂટિયા રાખી. ભાખરી બની જઈ છે, હવે બસ કચરા પોતો બાકી છે અને પેલો ચીકુની જ્યુસ બનાવી દઉં અને બધા ખાલી પોતો મારવાનો છે. કપડા એમ તો મશીનમાં પડ્યા સુકવવાનો છે, પણ આ પીપળો ધોવામાં બહુ ટાઈમ લાગ્યો ને અમે હવે એની નવરે છીએ. એમે બધે વાર ઘણી લાગે ને પીપળામાં તો